મોરબીના ટંકારામાં લજાઈ ગામે ગોડાઉનની અંદરથી વિદેશી દારૂની કુલ 178 પેટી પકડી પાડવામાં આવે છે। બાતમીના આધારે ગોડાઉનનું તાળું તોડીને પ્રવેશ કરવામાં આવ્યો હતો। ટાઇલ્સના બોક્સની અંદર છુપાવેલા 11,81,000નો આ વિદેશી દારૂ પકડી પડાયો છે। ગોડાઉન ભાડે રાખનાર કમલેશ કુમાર તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોય તેવો ગણગણાટ પણ થઈ રહ્યો છે। દ્વારકામાંથી માનવ કંકાલ મળતા ખળભળાટ મચી ગયો છે। ભાણવડના બરડા ડુંગરમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે। એસઓજી, એલસીબી પોલીસ અને ફોરેસ્ટના ડુંગરમાં ધામા સામે આવ્યા। બરડા ડુંગરમાં તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। કંકાલને લઈને એફએસએલ ટીમની મદદ લેવામાં આવશે। બરડા ડુંગર વિસ્તારમાં અવરજવર પર હાલ રોક લગાવવામાં આવી હોવાની માહિતી સામે આવે છે। કેટલા સમય જૂનું છે આ માનવ કંકાલ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। કોનું છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। વધુ માહિતી મેળવીશું। મુકુંદ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા। મુકુંદ, જે રીતે આ માનવ કંકાલને લઈને વિગતો આવી રહી છે, કોનું છે, કેટલા સમય જૂનું છે આ માનવ કંકાલ તેને લઈને કોઈ માહિતી આવી છે સામે? જી બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના જે બરડા ડુંગરમાં છે તેમાં માનવ કંકાલ હોવાની માહિતી દેવભૂમિ દ્વારકા પોલીસને મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી। ત્યારે જે બરડા ડુંગરમાં આવેલું કિલેશ્વર છે તે કિલેશ્વર વિસ્તારમાં 2 માનવ કંકાલ હતા અને એક વૃક્ષના પેડ પર દોરી વડે જે આ માનવ કંકાલ હતા તે લટકતા હોવાની જાણકારી પણ મળી રહી છે। અને હાલ દેવભૂમિ દ્વારકા એલસીબી, એસઓજી સહિતની ટીમ છે તે આ ટીમ ત્યાં તપાસ માટે પહોંચી છે અને એફએસએલ ની મદદ લઈ આ જે કંકાલ છે તે કેટલા જૂના છે અને શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગેની તમામ જે પ્રક્રિયા છે તે પોલીસ દ્વારા હાલ હાથ ધરી છે। આભાર મુકુંદ માહિતી બદલ। રાજ્યમાં વધુ એક તબીબ પર યમદૂત બનવાનો આરોપ લાગ્યો છે। સુરેન્દ્રનગરના થાનમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારીના કારણે મહિલાનો જીવ ગયો। નસબંધીના ઓપરેશન દરમિયાન બેદરકારીના કારણે કંચનબેન પરમાર નામના મહિલાનું મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ છે। ડોક્ટર નિર્મલ સોલંકી પર ઓપરેશનમાં બેદરકારી દાખવવાનો આરોપ છે। મહિલાનું મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે। પરિજનો અને સ્થાનિક આગેવાનોએ બેદરકારી દાખવનાર તબીબ સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી છે। આ મામલે થાન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જોકે પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે। આ બેન 100 વાગે ડેથ થયા છે તો અમને મોડા કેમ જાહેર કર્યા, કેમ